ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ એક કાપડના કારખાનામાં આજ રોજ રાત્રે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 8 ખાતે આવેલા પ્લોટ નંબર 18 માં જય ડેકા નામના કાપડ પ્રેસનું કારખાનું અને A1 બેકિંગ સિસ્ટમ નામના કારખાના ચાલે છે, જેમાં કોઈ કારણસર ભીષણ આગ લાગી હતી। કારખાનાના અધિકારીઓનું કહેવું હતું કે કારખાનું બંધ હતું અને કોઈ કર્મચારીઓ કારખાનામાં ન હતા, ત્યારે અચાનક આગ ભડકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટના અંગે માહિતી મળતા ફાયર બ્રિગેડના કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી। જ્યાં આગ લાગી હતી તે કારખાનાના બાજુમાં જ મોટી કેમિકલ ફેક્ટરી આવેલી છે, ત્યારે આગની જ્વાળાઓ આ ફેક્ટરી સુધી પહોંચતે તો ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હોત, પરંતુ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને પ્રસરે તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ। સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી। આપ છો મારા સિનિયર અધિકારી અક્ષયભાઈ પટેલ સાહેબ। કઈ જગ્યા પર શું ઘટના બની હતી? રોડ નંબર 9 ઉધના ખાતે, રોડ નંબર 8 ખાતે ડેકા મિલ છે, કાપડનું પ્રેસ છે અને એમાં મશીનો છે, પ્રેસ મશીનો, એમાં થોડી આગ હતી અને ટાંકાઓ બળી ગયા છે। 4-5 મશીનોને નુકસાની થઈ છે આગથી। કોઈ જાનહાનિ એવું કંઈ? ના, જાન એવું કોઈ નથી। અંદાજે કેટલાનો માલ બળી ગયો છે? અંદાજિત તો નુકસાન આમ તો આપણે કંઈ માલિકને પૂછ્યા વગર કહી શકીએ એવું નથી। ફાયર સેફ્ટીના સાધનો અહીંયા હતા? ફાયર સેફ્ટીના સાધનો તપાસ કરવી પડશે, અમારે જોઈ લઈશું અમે છે કે નહીં। કોઈ અન્ય કોઈ એવી માહિતી મળી હશે કે જેના કારણે આગ લાગી? ના, હાલ તો કશી એવી માહિતી છે નથી। કયા ફાયર સ્ટેશનમાંથી અને કેટલી ગાડીઓ આવી? ઉધના ફાયર સ્ટેશન, મજૂરા ફાયર સ્ટેશન, માંદરવાજા ફાયર સ્ટેશનથી કુલે 7 જેવી ગાડીઓ આવી છે અને રિટર્નમાં અમે એક ગાડી ડુંબાલથી મંગાવી છે। કેટલા વાગ્યાનો કોલ હતો? 9 વાગ્યાનો કોલ હતો અને હમણાં આગ કેટલા? હાલ 10 વાગ્યા છે, એટલે 1 કલાકમાં ટોટલ કામગીરી પૂરી કરી નાખી છે। હમણાં સંપૂર્ણ આગ કાબૂમાં છે? હાજી હાજી। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।